મારી ઓળખી એવી ગરમી પડે છે ને આ તો આ ડંઠા ભેગા કરવા પડે છે મારી જે ડોશી જે હવારાની આ ચા પાય નહીં ચા એનો લાડવો છોડી દે જાય મોહણામાં આ જો આ ગાયડા ગાડ પણ આ મજૂરો કરવો પડે છે ઓય તારું ભલું થાય તાપનું અને વસ્તી લાકડો કાપી 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 અને નાક મેલશે ને પછી ગરમી ફૂટશે તો આ ફેરથી ગરમી ફૂટી હોય એવી અને શું કરશો ડીઝલ ના અને પેટ્રોલ ના ભાવ વધી રહ્યા છે હવારાનો ઢોકળું લઈને ગયો તો તે એક તો ડીઝલે ના મળ્યું એનો સૂંછું જોઈજો ને એટલે કશું કોમ થતું નહીં એ સદ ભરે શું કહેવાય ડાબડી જેવું નું મોઢું કેવું 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 કેમ મિલતી જ નહીં સંખાયેલો પીવાયા છે હોટલમાં ખા બેઠો આવો દેખાય છે દોઢું કા બોલો હો ખાલી પૂછ્યું જ છે તાપ કેવો પડે ને આ છે દલાજી ટેકરાજી શું કરો છો પૂછવું તો પડે જ ને હો તું કહો લગનમાં જાવ છે ઉવા થોડું કોમ હતું થોડું બેહો 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 એ ભરભુ સાચી રહ્યો આટલું તડકાનું કામ હતો ડોશીને કોઈ આ બધું કરી દે અરે તમે નોમ હાલ તો વાત જ ચાલુ છે એનો આ મોઢામાં ચાલુ જ છે વાતી ના એના નોમનું ચાય નહીં પાઈ લાગતી 4 વાગ્યાનો આવ્યો જો ડીઝલ લેવા તો ડીઝલ વાળા કઈ કાલ આવજો 2 વાગે જો તને કહું હોય ત્રવા ફૂંકાવા હા અને પેટ્રોલના ભાવે કેટલા થઈ ગયા છે 99 રૂપિયા 25 પૈસા ભાવ થયો છે તાણ અમારે તો સારું બાઈક જ નહીં બાઈક જ જોવો જ નહીં આવું બધું ચા ના મેલ્યો ડીઝલ લેજો ડીઝલ ના મળ્યું સવારે ઉઠો ને એટલે કંકા એના નોમનો ચાલુ થાય ને તે આખો દાડો ફેલ આખો દા નોમ ના લેવાનું હવે ડોશી તો બધા એવા જ હોય બધા કાકડા કાળા જ હોય મારે છૂટું લેવું છે હવે 86 વર્ષે છૂટું લેવું છે પણ આટલી ઉંમરે છૂટું ના લેવાય તાણ હવે જે હવે 25 વર્ષ જીવ છો 25 વર્ષ સુધી શું હવે ટકો 1 વર્ષ જેવું અથવા 1 કલાક જેવું પણ મારે કાલે સ્ટેમ્પ 500 નો કરી અને છૂટું જ લઈ લેવું છે જોતી જ નહીં કાળા મોઢાને ધણિયાને તાઈના બાનું ભાટ લઈ વસ્તુ કો તમે છૂટું માગશો તો હું થા ખબર છે જમીનનો ભાગ માગે આ માગે તમે મહિને ખર્ચો માગે કોર્ટમાં જઈને એવું બોલો તો જવું તો તમે એમાં પૂરા થઈ દો અને એક વાર 10,000 20,000 નહીં 25 35 એવા માગે એટલે મારો વાત સાચી છે આ ગયડા ગણપત મારે જેલના હારે ગણ આપણે ના હાર લાગે જેલમાં તો ના દો પણ મહિને ખર્ચો નહીં આલવાનો ભરણ પોષણ દાવો ને બોલે હા હવે ખબર પડી ઉપરથી તમારું અમે જમીન છે બરોબર તમારા છોકરાનો અમે હાલ થઈ નહીં અને જેવું આપણે જમીનનો ભાગ માગે કે મને અડધો જ ભાગ આલો તો જવું દાવો ભરે તો મહિને છોકરાની ઓળું કરી દે તો પેલું ને જાણું ડાબડી મોઢું એ તો એના ઓળું તરત થઈ જાય મેલી મે તું ભાઈ હેડ ને સોનું માનું છોકરો તો એવો જ હોય તાણ છોકરો હા માં ઓળું જ હોય મોટો હારો પાછો મારો પેલો રહ્યો ને હું નામ આવા કપાળ ખીલ રહ્યો મોટો હારો એ લંડનમાં નોકરી કરે ને એટલે એ તો વાત ના થાય એ તો હું ના આવું ને એટલે કે 10 વાગ્યાને ખાવાય ના બે મારા પપ્પા દાળમાં ખાવો મારા કાકા દાળમાં ખાવે એટલો મારા પર જીવ બાળે તો એક એવું હોય જ બે ભાગ જ પડી બે હોય ને તો બે ભાગ પડે એક મમ્મી વાળું ને એક પપ્પા વાળું હોય જાણું પડી બે શું કરે છે બે જા તાર ભાઈજી હોય તો વા ફૂંકાવા ના સાચું હું શું કહેતો હતો તમે રામાયણ આપણે પછી કથા આપણે કરીએ બાઈક આલો ને શું થવું છે આ મારે થોડું બજારમાં કોમ હતું પણ બાઈક નહીં મળે કેમ કે મારે અડજો મારે જવાનું છે હજી તો શું કેવાય ગમે ને પેટ્રોલ પુરાઈ દયો પણ બધી વાત સાચી પણ બાઈક મળશે નહીં પણ શું આવું કરો હું પેટ્રોલ પુરાઈ દે ઉપરથી તમારે સર્વિસ કરવા હવા બવા પુરાવતા હોય ભાઈ પણ તમે હવા પુરાવો ડીઝલ પુરાવો પેટ્રોલ પુરાવો કે સર્વિસ કરાવો બાઈક મળશે નહીં સારું હેડો તાણ હવે તો શું હવે રિક્ષામાં દાહો આ તો હું કહું તમારે મારે કોઈ લાવવાનું બજારમાં તો એ લેતા હું તમારે પેટ્રોલે પુરાવતા ના હજી મારે જવાનું છે મારા ડોશીને મેલવા એના ઘેર મેલ્યા જઈને અને અહીં મેલું ને હાલ મેં વાત કરી એટલે હજી અમારા ભણ્યાના ભત્રીયા જેઠના છોડી અને છોકરો પાઈના સાથે જન મેલ્યાનું હોક આવતી બરોબર ને આ તો હું વિચાર્યું કે પેલું થાય તો ના છૂટું નહીં કરું એવું શું દાવ ભરો અને આ તડકાનું મચ્છો નહીં ને હમણાં આવી રહ્યો અમે જ્યાં છીએ ઘડા ઘર પણ
છૂટી જાવ તો સારું હતું. પણ અમારે કોઈ ભય ઓછો થઈ જાય. તાણા તૈન જેડીને મારે ડાજંગ ડાજંગ જંગ તલો જો તો સારું હતું. આ તો અમે હું ભય વગર શું કરવાનું? હા ભય વગર શું એ તો કરવાનું? જો કોઈના વગર કશું પડ્યું નહીં રહેતું. હા અભિયાન શીલા પડ્યા રહ્યા. સારું હેડો. પણ આ મચ્છર ને સાચું કહું હું તો યા હું હા પાર આવ્યો પછી એના છૂટા બારી તો થાય એના નોમનો ટેટોળ જ મટો. મારું શું ભૂખ જબ્બર લાગી છે. ના હોય તો બંસીમ જતા બંસીમાં અને કહું કે ભાઈ મારે આગળ પાછળ કોઈ છે નહીં તે થોડુંક ખાવા દે મને. ખાવા દે. સાધન છે નહીં. સાધન ચિયાનું લઈ જાઉં. હા ઓના ફાઈન જવા દે. કદાચ જો મેળ પડી જાય તો પૈસા હારા આવી જાય. અને છાશ તો એવી પીવી છે ને ઠોક ઠોક ને ઠોચ ઠોચ પાલો. અને આજ મારું પોદડું ખીલી જા. તારું નહીં ખીલો. તારી વાત સાઈડ પર જાય. તેમ કે તારે તો હજી ખીલવામાં થોડી વાર લાગશે. 2030માં જ ખીલશે. હું જે તાર મરી જાય ને એ તાર આખું ગોમ રો કે ના દારૂડિયો જતો રહ્યો. તાર મને જવા દે. હા કેવો તાપ પડે તો વાત વિચાર કરો. ચા તો ચા પણ પાણી પાયું નહીં. પાણી પાવાની આવી પણ એના બાનું શું જાય ખોખો જાય તોખો થોક જતો. હાય કાળો રણ છે. શું આવી મારું હા કચરા લોહી પી જતા ટાઈમે. અલા પણ શું છે ભાઈ સાહેબ જીબા દો ફોન તો પીવા દો. લ્યો તને કાયા થઈ ગયા આયા એમાં તો ઓહો કાયા તો 4 વાગ્યાનો થયો આમ રગવા થઈ ગયો. હાલ મરી જાવ ટૂંપો ખાવ તે પણ હું શું કરું મારે વાંચી આવે તો મારી વાત તમે યાર વાપરતા નહીં. નહીં પીવો તમારે ઘરનું પાણી ખૂબ પીવા આવી પીવા આવે ને એમ કહેતા ને ગયા ઘરના પાણી પી તમે પીએ કોણ. હાય બસો મારો છે શું તું તમ જીયા તાપ થઈ રહ્યા. તાપ તો હારા હવારાની હોળી ચાલી છે. હોળી દિવાળી લગીને નહીં. ચાલો હોળી રમવાનું ચાલુ કર્યું હતા. ઓન તો આખી જિંદગી સમજણ. જો આ દોશી શીરો અને મગ ખવરાયા હે. એવું છે પડ્યો કે નહીં. એમ કો કોલસા યાગારા ખવડાવતી નહીં હારા હવારાના. મારી વાત સાંભળો. કાયા ના તો નકા જતી ગયા ડોશી. ખારું જાય ને બાનું ભાતે હાલ છૂટવાલું છે સ્ટેમ્પ પર 500 ના. હું સ્ટેમ્પમાં હું જોમીન બોમીન કશું નહીં આપવાનો ભાઈ. આપણે વચ્ચે લાવવાના જ નહીં. હું કહું હું બોલો તેમ તમે આમ શું કહેવાય ખરાબ અફર નીકળ્યા હો. ના એ ભાઈને કે ના એ આવો હોના જેવા તમે ફૂલડે વધાયા ખાહડે વધાયા પણ તમે કોઈ કામ તો સમજતા હતા. એવું નતું. આમાં એક જગ્યાએ થોડીક મેટર થાય એવું છે. તેમાં હું નહીં આવું માને આવું ભાઈ. લે એમાં એવું નતું. મેટર થાય એવી હતી મેટર પટાઈ છે અને ઈકણ હવે જમણવાર રાખ્યો. મેટર પટાઈને જમણવાર રાખ્યો છે તો સારું કે તો બધું રાત થઈ ગયો ને. હા મેટર પટાઈને જમણવાર રાખ્યો અને એમાં મને બોલાવ્યો તે સારું જીઓ તે ઇમોજી બધું મારા અહીંથી લગભગ 25 કિલોમીટર વધારે નહીં ચાલુ 25 થાય. એટલે મારે કીધું બાઇક હોય ને તો જતો રહું. તે બાઇક આવજો હેરજો તમારે બાઇક એ નહીં મેળા બધું ચાલશે. ખાવો તો ખાઈ દો, લુગડો તો લઈ દો, 50 રૂપિયા ઉછીના તો લઈ દો, પણ બાઇક નામ રાખશો. હાય સાયલેન્સર બાઇક આલકી ખાલી પણ હા તરત જ હાથનો નોળિયો બની ગયો. રંગ દેખાડે ને જો આનું નામ નોળિયો. પણ મેં એમ ખોટું કીધું. તમે મારે બાઇક જોતું હતું બીજું કોઈ મેં ખોટું નહીં કીધું. સન તરત મનાણી બની જઈ જો આ રંગ બદલી જાવ જો નહીં આલું પણ નહીં મારે જોવો છે. મારે જવું છે આમ નેહાન મુડેઠાન બધા કંકુતરી લેવા જવાનું છે. મારા ભોણિયા ભત્રીજા જેટની સોડી પડ્યા છે. બહુ લાબુ હબુ તાણ આજ કાલ જજો મને તાર બાઇક આલો એટલે મારે પટી જાય ફટોફટ મેટર આવી રહી. પણ મારા તારીખ આવી જે ભરાઈ રહી છે અને પાછી અધુરામપુરી 2 તો બાબરીઓ છે. કેટલું કામ ભરાઈ રહ્યું છે. બાપરી સળગાવો. અલ્યા માતાજીની બાબરી ક્યાં એમ બોલતા શીખો. આ માથામાં મોઢા હોય જો આ ધોળો આવ્યો હવે શીખો બોલતા. મારી વાત સાંભળો બાઇક આલો
પાંચ મિનિટ લાગશે વધારે ના લાગે મારે તો હાલ પાયલોટ નહીં હું તો તમે પાયલોટ હોય કે ગધેડું હોય 2.5 મિનિટ કહો થાય તઈ મારા મેળા આવશે નહીં. નહીં હાલવું ના 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 નહીં હાલવું ના એટલે ના યાર, વળી. ઈ કેટલો રાજી થઈને આવ્યો હતો ને બધો મૂડ મારો જતો રહ્યો તે પણ આમ. આ નેડિયા થઈ અને આમ થઈને બસ સ્ટેન્ડ જતા રહો 30 રૂપિયા ભાડું થશે. ઓય નવાઈનું બાઈક ખળગાવ્યું ને તે નહીં હાલતો વળી અમારે ચાલ લાવજો તું બાઈક લઈને આવ તમે તાર કરોડપતિના છોકરા તો 2 બાઇક લાવો અને 3 થાર લાવો 2 સ્કોર્પિયો લાવો તો લાવો મને ડિફેન્ડર તું એ શું ના પાડી કઈ ની વાત ફેન્ટા લાવો તો તું લાવ ઓરાય તાણ હેડો તમે ત્યાં ટોપલે ફૂટી દો 2 નાળી લઈને આવી દો પણ મારા બાઈક હાલવા નહીં. આ બોલામાં ઘોકડો કહી ગયો. શું ગરમી મારા બાનો ભાટ લઈને હેડી જાય એવી ગરમી પડે છે. આ ત્રીજી વખત પાણી પીવા આવ્યો પણ શરીરમાં સોટો પાણી રહેતું નહીં. પી આ હે પરસો હાય પાણી પીવું એટલે એવું લાગે છે કે તરજી સર્કમાં પહોંચી જા. અત્યારે ગરમીમાં લેબુ પાણી પીવું સાસ પીવી એવું સારું પીવો તો ગરમીના તળજા નખ જશું. મારા બાનું ભાત લઈને તો 3 જીડીનો વાગશે ડાજંગ ડાજંગ ચંગ ડાજંગ એવું થાય. ઓવો હા હા હાય અલે તારું ફરું થાય. હા બાઈક તો જો મારું બાઈક તો જો અલા હોય મેનું તો બાઈક છે મારું બાઈક કોણ લઈ ગયું. તમે વિચાર કરો હવે બાઈક જો મારું સોરે જશે ને તો ડોશી માના આમ કહેવાય ગરદે રોટલો બની નાખશે. અને મને એને પૈણી ને એ દાડા મને ગપીટ આલી હતી કે લો આ પહેલી આપણી પ્રેમની નિશાની. હવે મારે શું કરવું કહો મને સારું કોઈ હું જ પડતી નહીં. અરે હવે કરું ને હું ના કરું કોઈ હું જ પડતી નહીં. અને કાલ હું કે હેડો આપણે હારે જઈએ તે મારું મારા કપાળમાં ભમરો તે બાઈક ચોરાઈ ગયું અને હવે ચો જઈને જાવું પુનઃ કઈ વાત કરી. અલા એવું નહીં બાપુ એવું નહીં. તમ રોવા તાડ હું બાઈક મેલી ક્ષેત્રમાં જોતો તે મારું બાઈક વાળી ગયો લઈ ગયો ખબર પડતી નહીં. હવે ચેક મજાક કરી કે કોઈ ચોરી ગયું કોઈ હુંજ પડતી નહીં. ગત્તું તમારું બાઈક કોઈ ઓયથી ચોરી ગયું તો ઓથી હવે કોઈ મજાક કરી કે કોઈ મસ્તીમાં લઈ ગયું કે હાથોકનું ચોરી ગયું એટલે ચિયા ને ભૂખ મળ્યા છે તમારું બાઈક લઈ ગયા લઈ એ જ ખબર નહીં પડતી. હવે જો હમણાં ચોક ડોશીને સમાચાર હાલ છે ને તો ઘરમાં પૂરી અને ખોડી નાખશે મને. હઠ બૈરાન ગુલામ તમને શરમ આપી દો બધે તમે આવું બોલતા ડોશી તમને પૂછશે એટલે તમને શરમ આપી દો આવું તમે તો રાવડા કો બે રહે એટલે એમ નહીં વાત મારી હું પોતે લાવ્યો ને તમે એમ ઘોડો થઈને બેહું પણ મારી પહેલી પ્રેમની નિશાની છે ડોશી પૈણી આવી ને એટલે હું આવું બોલો છો એટલે ભૂંડું બહાર વાળું કોઈ વાપરી જાય તો આપણું ધોળદોણી થઈ જાય બે હટ આમ ઠંડી ઉંમરે હવે પણ બાઈક જ ગોતું હોય ને હડો બાઈક તો હું ગોતી આલું એમાં શું વળી મોટી તોપ સરવા બાઈક એવું લે હટ જોડો શું છે વળી તમે જોયું છે કેટલો પડી તું બાઈક કોડો હા બાઈક તો હોય પડ્યું તો આટલા જ ઓય કણ જ પડ્યું તું ને હું ગોતી આલું હું બહુ પેલો થઈ ગયો હવે શું કહેવાય જાસૂસ એટલે એનું પણ જાતો છે નહીં જાસૂસ માથે કોઈ આવ્યો તો જાસૂસ તો માથે આવીને આવડે ને આવડો આવે અલ્યા એ જાસૂસ નહીં તો જે પેલી નહીં ઈડિયોમાં આવે રે જાસૂસ ઈડિયો વાળો જાસૂસ જો અતલજી અતલજી હા સવારે વહેલા કોઈ તમારા ઘેર આવ્યું તું બાઈક મારવા હવે વહેલું તો વ્યારસી આવ્યો મોટું ધૂણું લઈને ઓમ ચમ ખબર ડોશીને લઈને રણકીવા ફરવા જવાનું કહેતો હતો હા તો આ રવિવાર એટલે તો મારો ઈચ્છારો એવો જ કે છે તો એ 50% તમારું બાઈક વેરસી લઈ ગયો વેરસીને જઈને પૂછો તમે બાઈક ના લ્યો ને એને ખોટું લાગીને કદાચ રીમો લઈ ગયો હોય તો આવ્યું હે તલાજી શું કરે છો મેં તો કીધું હું આ હોટલમાં ખાવા બેઠો છું તો એ દુણા વાળો જ લઈ ગયો તમારું બાઈક ઓ માય જુદું આવડું વાડું લઈ. વેરસી ઘેર પોકો વેરસી જ લઈ ગયો 50% વેરસી જ લઈ ગયો તો ચેકડો ફિટ જો હડો આ દિનો દોડો વેરસી નો દોડો ટોટા બે ધોકા છોડું ના નાખું. ઊન
ઊંધો દોડો કરું આ રહ્યું લે પંચાયત અલ્યા વાતા માતા ઘરે ભૂલી જવરાય છે આ જો કે ચોય છે એ વેર છે અલે ઈ શું કરો છો હોટલમાં ખાવા બેઠો આઈ દો. ઓહો હો 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 ના ભાડે તો મોટી ટોપ છે પણ ધીમું બોલો છે મમ ઉતાવ આટલો દો પાડા જેમ રેકો છો તમે ગધાડા જેમ નહીં બોલતા. વાત કરો છો તો અમે તમારા દુઃખે બોલીએ છીએ મોટા હું દુઃખ છે એ મોટા દુહાવાળા વાતો પડીએ બોલો. તમે બાઈક છે મારું લઈ જાય એમ કહો પેલા તમારે લગીને શરમ ના આવી શની મારું બાઈક કેમ ચોરી જાય એમ કહો પેલા હળો તમે પણ બાઈક લીધું જ નહીં મેં. હા તમે સવારે વણ કરાયા તા ઓહો. બાઈક ઓહો. ડોશીને ફરવા લઈને જાઉં છું તો તમે ઈ દોશી ફરવા લઈ જાઓ ઓવરઓલ કેવા આજ રવિવાર છે ને એટલે અચ્છા બેરન ગુલામ ચાલે એ, તું એ તારે તારે શું કરતું તું? રોટલા કરીને આવ્યો ને? રોટલા કરીને આવ્યો? હા હો હો. તે ભાઈ તો રોટલા ખાવા જોવી આ ઓમાં ભરા ના જોવી તો પછી અલા પણ રોટલા ઘડું એવું દેખાવું. મેં હું કીધું તું શાક તમને બનાવીને આવ્યો છું. મેં તમને કીધું હું બજાર જવું તમારે કોઈ લાવવું છે? તે એટલે જ મને એમ પડી તો બાઈક મારું લઈ ગયો લાહેટ ગાડી તો મિનિટ બાઈક કાંઈ કાઢ. નહીં. લે, પડ લઈ જાઓ, લે, લે, લે. લાવો લાવજો લઈ દઉં વાત કરો હો. લઈ જવાનું કીધું લે આપણાને બધી એડવેટી પડી મને ચાવી લે ભાઈ તો યાર મારા મોડું થાય છે આ તમારા બાઈક મેં નહીં લીધું. ગર્લફ્રેન્ડ મેલો ને શું આની મોને ગર્લફ્રેન્ડ મેલો આ હું કઈ માર ખાય આને મોની જાણી મેલો મેલો બે ના ચાર વિચાર કઢાઈ દો. કોઈ નહીં વાત કરો હતે મારે શું લેવા દેવા આખા ગામમાં કોઈને બાઈક આવતું નહીં ને તારે આવી ગયું કોઈ બાઈક સેટ તોડ થઈ ગયું તમે બાઈક લીધું. તો બાઈક તું ચમ સવારે માગવા આવી ને ના લ્યો એટલે તું રીમો રીમો બાઈક લઈ ગયો હવે એનું બહુ રીચાડે એમાં ખબર છે આ કંજૂસ જ છે નહીં હાલવાનો તો ખાલી પૂછવાય જોતો. ઈ વાત સાચી આમ તો પણ બે ચાર લમણાની મેલો ને શું ને મોને રહ્યો એક વાત કહું જીધી વાગડી જીના ને વાગડી છે ઓમ કરવી પડે વાકી કરવી પડે આગળ ખાજો તમે નહીં લઈ ગયો એટલે મારા છોકરા સોગન હું હવારોનો વાત છું ગળાને છોડન આ ગળાન સોગન કાપીને પડતું થાય આ પડતું થાય તમારું તમારું મારું આ કેમ? મારું લે બસ તમારું પડતું થાય મારું હંગાત શું કરવા થાય પણ તો હું કરવા તો દુણી ઉપાય આવો છો વયની. સાંભળો બધી વાત હું મોનું પણ એમ ખાઈ દો ઓ માત કરો ડોશી શોગન ખાઈ લડો તમારા ડોશી સોગન બસ એ મારે એક ને ડોશી મારવા નહીં હમણાં તો તલાક લેવો તો હું લેવું તું એ તો દાડો મૂંધો હતો. છૂટાછેડા લેવાય તો એ ડોહા ઉંમરે ચડો છૂટા છેડા લેવાય જે કર તું એ કરી ખા ને અત્યારની વાત કરો ને ભાઈ પૈણે ને બનો ખાલી દીધા હવે ફાઇનલ તો નહીં હા હા પણ નહીં મારા જોડે બાઈક ને હું આવ્યો હોત, બજારમાં ના હોત. હા તો તારું કામ કરીને હેડ ને ભાઈ ખબર પડી ને તો ઝઘડો ફીટ થશે એના આ હેડો ને ચાર પગ થશે એટલું મને ખબર રાખજો. પડી કે કોઈક બીજા બાઈક ચોર્યું તું અને મારો ઉપર આરોપ પડ્યો તો તારા ટોટિયા હાથા નહીં રહી. આઈ જજો તાણ હા તો બે જણા લડજો લેજો હું જોઉં હેડ હાલ નહીં હાલ નહીં, પેલા બાઈક તો ચડવા દો. ના તો બે કેટલા જણા ઘણે લડતા હો હોય થાય સારું તો જ રહે. ખબર છે લે હડો તાન તલજી હવે પાછા જગ્યાએ હડો મોહન તાણ મારી વાત આવડો કરી દી શું વાત આપણે અમારું બાઈક એક્ઝેક્ટ ચી જગ્યાએ પડી તું આટલા જ પર આ ધોણા દાળનું પડ્યું પડ્યું ને એટલે હવે મારું શાતેર માટે શું કહેતો મને ખબર હા આપણે બાઈકના જરા પાટા પડ્યા હોય ને પાટા 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 જો કે પછી દેખાડ જો કે રડતા રડતા જો પણ બાઈક લઈ આલો બીજું બીજાને ઘેર જેવું પૈસા થયો પણ મફતમાં હું કોઈનું કામ નહીં કરતા જાસૂસ માટે હું એમને નહીં વાપરતો પાછો હા હવે તે હાલશું 150 રૂપિયા એમાં શું હવે હા 500 રૂપિયા ચાલો તે તો પણ ખાતામાં પડ્યા 120 રૂપિયા તો વધારે રૂપિયા ના દેજો ના રે 500 રૂપિયા થાય ને મારે નહીં ગોતી આલું બાઈક માં હેડ્યો આ હેડ ને ભાઈ 520 હાલ્યો હેડ બસ હવે હા, બરોબર છે જો આ રહ્યો પાટો દો હેડો આપણે હેડે આવો રડવે પૈસા તમે લ્યા નહીં મમ્મી શું કરું હોજ્યાલો તમે હેડે આવો આમ આ જાય પાટો અંદર હેડો અંદર જા ચંપમ ડોશી જાને તો પાક શું તાય યાર થોડું ચાવો અંદર હે ને દૂધ ઓછું મને એવું લાગે એટલે ખોદા જો આ રહ્યો પાટો ઓમ જતો નહીં નાખતો ઓમ ઓમ ભરો ભરો આ રહ્યો હા ઓમ ઓમ જાય છે હા મને ખબર છે આવશી ખરા રે આવો આવો તાન તમે આવો આવો મૂર્ખાન તો કદર જ નહીં શું કરવાનું એટલે મને આ શું પાડવાનો હતો હોય આ કીધું
એ નમૂના એટલે એ તલાજી આ વેસિયત બાઈક ચોરી નહીં કરી લગતું આપણા જોડે દુખતું નહીં બોલે મને કોક દાળમાં કાળો લાગે. ફોટો તોડીને આખો તમે બે શું કરો બાઈક કાઢતો નતો, બાઈક કાઢતો. બાઈક નતો શું હા મોટો. બાઈક શું હા બાઈક હેડ, હેડ વધો, હેડ, હેડ. ખુલ્લી પડશે. આ લીધો, આ શું કહેવાય? આ કચાડું છે? તાર મેં થોડી ના મેલ્યું હા તો તું હોય શું કરા જકણ બાઈક આજુબાજુ મેં ચોર હોય અત્યારે તું આજુબાજુ વાત સીધા હું તો મલાજીને કોમથી આવ્યો પેલો જુઓ પણ શું મેથી ના ખાવા આવ્યો તો તું? દેખાય પેલા જુઓ આતંકવાદી તું જો સાહેબ અમા બાઈક ચમ લાવી મારું? બાઈક વાળી ઊંઝો તો મારું બગાડ્યું તમ થયે નિંદ્રમ તમ બગાડ્યું આ ફ્રેક્ચર થઈ ગયો, પૈસા કોણ છે? એટલે પણ મને શું કરા સોડી ના પડે સોડે હું મારી વાત સાંભળો કોક ઊંઝેલું મોણ એને ઉઠાડા લ્યા એનો ટોટીઓ ચાલાય હા તો અટીએ ઝાલાય નહીં ને ગળું જ પકડાય એટલે પેલું બાઈક આમ ચોરી પટાણ કરવાનો. વારો તો વારો હતો હું તો કોઈ ઊંઘવા આવ્યો હતો પેલું પણ બાઈક કોઈ કોણ લાવી આ મલાજીનો આરામ તમે શું કરો છો કીધું વાદરા આવી તે હવાર રાખજો આ પેશન મારીને વાદરા એટલે વધાચાના પેશન મારવા માંડે છે. આ તો ચૂંટલા ના પડી આ બાઈક કોણ લાવ્યું હોય બાઈક મને એવું ખબર હા 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 બાઈક તો હોય આવી લે જો. હા બાઈક નો બાઈક પગતા હાથે આવ્યું છે હા ઓવા આ નક્કી ચાલ્યું છે બાઈક માં હવે ચોખ્ખે ચોખ્ખું હા. કેવું કહે પાસે ગલ્ફટાળું ના મેલું. તમને તમારા દારૂન છોડન સાચું બોલજો બાઈક તમે લાયા ના ભાઈ ના ના દારૂન છોડન થા તમારે મળતો સામાન ખાતા એટલે આ દારૂ વાળા જીવથી વાલો અમે જો ખબર છે આ બાઈક છે ને તલ તમારું લે તલજી ના ના તમારું છે. મલાજી નું છે અલ્યા સાચું બોલ કે બાઈક તું લાયક નહીં લાયો મારા 520 રૂપિયા અટકી રહ્યા છે ચાઇના બાઈક લઈ મળી તમારે ખોવાઈ ગયું તું બાઈક અલે આજે હમો બોલે છે આ હમણાં દાઢે પડી જાય હમણાં. મારી વાત ભાઈ સાંભળો. એક હાથ ધરા તમે પકડજો પેલી ના બાજુ મને તો થાપો મેલી હું કરવા હું કહું છું અલ્યા ભૂલ થઈ વાજી વાત દી કરે ભૂલથી હની વાગે એ માફી પડ્યું માંગી છે હવે. મલ્યો લાયો મલ્યો મને ખબર હતી આ મલ્યો ને ચોરમાં ચોર સાય રહ્યો મોઢું તો પડીને કમલા મને ફસા માટે તાણ હવે મિલીને જોઈ રહ્યો ના ના ખરું ખરું હવે મારા મગજમાં લાઈટ આવી હા ના બાઈક માંગવા આવ્યા તા તો મન જેમ મને જેવું કર્યું એને એવું કર્યું હોય તો આયા તા બાઈક મારવા વહેલા ઉઠ્યા ને તાંજી આ અને પછી આ ચીણી છે માલે આ લગનમાં જ આવશે તે બાઈક આનશો. આ ટાઈમ ને આ તો એનું ભૂંડું કાસવા જેવું મોઢું લઈ. આ પકડ્યો હાથ હા હટાવો. હા, શું બોલો નહીં બોલું બોલું કે નહીં બોલું બોલું કે નહીં બોલું. હા હા ના, મારું મને તમે- મજા આવે જોવાની હોય મને તમે પકડી રાખો, મને પકડજો. બાઈક હેડો, લઈ ના, જાઓ. ના, તમે બાઈક તમે લાયા ઓ બે વાત મિનિટ બે વાત મિનિટ કર ના 2 મિનિટ શાંતિ રાખો વાત કરો હેડો 2 બાઈક મિનિટ તો શાંતિ લાયા. રાખો બાઈક તો ઘેરથી લાવ્યો છે મારી વાત સાંભળો બાઈક તમે લાવો ને તો શાંતિ મને થોડા પૈસા દે તો મેટર હું પટાઈ નાખું તું જો હોય આજે મારે ખોટું હમણાં તમે બોલો હેડો બાઈક લાયા તા કે નતા લાયા લાયો તો આ તો જે રીતે લાયા તા પકડીને લાયો તો વળી સી રીતે અલા પણ બોલો આખી સ્ટોરી બોલો વાફાડું છે ને હા. વાફડો મને બાઈક નહીં આલી ને જો તારો દોયડો કરું આ રીતે લાયો તો એના કરતા બાઈક આલી દીધું હોત તો આવું ના દાડો જોવો પડે હોવાથી વાત એક મદદ જોતા એક નંબર મદદ વાપરી હોય સારું કર્યું આમ તો સાચું કહું મારા મને બાઈક નતું આલ્યું જાસૂસોનું મારા હાલે લોટ પૈસા મળશે તું ડલો થઈને યાર આખો નફાની રાહ જો તું હોય જો જો ફાયદો 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 એને પણ એટલે તને ગામમાં કોઈ આગેવાને ગણતું નહીં હવે પણ હું તો આગેવાન છું બાઈક લઈ લે રવાના કરજો હેડજો ભાડો ખાલી હા 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 જો કે રવાના કરો પાછા જો કોને. 20 રૂપિયા આલજો, અડજો હવે આપણો બાઈક મળી ગયું બરોબર વાત પૂરી કરો રવાના થો. અને આવી કાઠી જીભ ના રાખો
કાઠી જીભ રાખો ને હવને કાઠું લાગે હું તો આ તો બાઈક હંતા હું તો હને અંદર પેટ્રોલ વેડી સળગાઈ દો તમને તો તમે ભોઠોને પૂછ્યા ના આરો પણ ખબર જ ના પડવા દો જ ને હું તો કેડે મણકા ખસી જાવ હોય મુજી રહ્યો. હા કાલજી લાવજો અડજો મારા પૈસા સમજો? હું હેડું. હવે હું તમને એક વસ્તુ કહી દઉં તમારે કોકના બાઈક ના ઉપર હક ના કરાય બરોબર પણ હાલું ના પડે અને તમારે હેડો બાઈક તમારું એટલે તમે જે કરે કહો પણ થોડુંક આપણે ઘર ઘરના હોય તો પેલું કરવું પડે પણ પછી બહાર ના હોય તો હેડો સમજ્યા નહીં હાલવાનું બાઈક ના, ઘરનું તો પેલું કરે આ મુદ્દા તો ઉપર ના હા આ તો ભાઈઓ છીએ હા એઠો પડાય પણ હું પૂરી વાત આપણો ખબર પડી કે ના પડી બહાર ના હોય તો બાઈક ના હાલે કો મારે ખાવા જ આવતું ના શર્મા વેળા શું જાવું તું આ બધું તારે કે સાયલેન્સર જો હજી જુધરે છે હજી જુધરે છે ભાઈઓ છીએ હવે મારી વાત સાંભળો હવે તમે સાયલેન્સરે કહીએ ને બહેરાન ગુલામે કહીએ ને ફેલ સુખ શાંતિ નો ગરમી બહુ પડે છે બાઈક લો અને રવાના થઈ જઈએ પણ ભાઈ તો મેળવા આવશે ને હાલે આ બાઈક ને એવા લઈ ગયા વળી ખાવા મેળવા આજે મને બેહારી ઘરે લઈ આવજો. પણ ચાવી તો સર લ્યો ચાવી લાવો કે ચાવી લાવો હું તો કઈ ચાવી લઈને આવ્યો હું તો ડાયરેક્ટ ઘેર પડી ડાયરેક્ટ ડાયરેક્ટ ઉઠાઈ લો હેડો દોરો ચોર વળી ચાવી લઈને આવે કેવી વાત કરો છો આ વિચાર કરો લોક તોડ નાખશો મારા 2700 રૂપિયા લોક આવે છે એટલે લોટ નતું મારેલું લે હેડો નો નહીં માર્યું હોય તમારા બાઈક ના લોક હોય તો મારીએ તો ચલો ચલો ઘરે ચલો